જોવો છો ચાંદા મામા જો ક્યાં છે બે ચાંદા મામા ક્યાં છે હા એક અહીંયા ચાંદા મામા એક ઉપર ચાંદા મામા હું પૂનમ છે એટલે બે ચાંદા મામા હશે ને હા એટલે હા એટલે તો રોજ પૂનમ હોય તો રોજ બે ચાંદા મામા દેખાય રોજ પૂનમ હોય હોય નો હોય તો બે જે એકવાર હોય છે કા પૂનમ તો તમે અહીંયા ટીંગાઈને જોવો છો હું અત્યારે ચાંદા મામા પાણીમાં એટલે પાણી જ છે એલા ભલા મણે પાણી જ છે પાણીમાં કાંઈ ન દેખાય એ પાણીમાં બે ચાંદા મામા સેમ જોઈ છે કે રોજ વચ્ચે બે પાણી ચાંદા દેખાય છે મામા હોય. પાણી દેખાય છે તને તો ચાંદા મામા શેમાં છે પાણીમાં જ છે હા મ્યુઝિયમ રહ્યું જો હાલો ને મ્યુઝિયમ જોવા જવાનું છે તમારે તો પણ અલગ જ જોવે બે ચાંદા મામા જ કેમ આવ્યા જામનગરનું મ્યુઝિયમ છે કેનું આપણે જો જુનાગઢમાં જેતપુરમાં રાજકોટમાં કે બે ચાંદા મામા જોયા હતા ના ના કાંઈ જોઈ લો છે એક ધરતી ઉપર અને એક આકાશમાં વાહ ભાઈ વાહ એક ધરતી ઉપર ને એક આકાશમાં એ એક ચિત્રમાં બે દેખાય છે હવે કઈ તાર કેવું છે બીજું કાંઈ કેવું નથી હું એમ કહું કે આપણે આ જુનાગઢ એક ચાંદા મામા ધરતી વાળા લેતા જઈએ પછી ક્યાં રાખે તું આપણે ચાંદા મામા ને અહીંયા જેમ તળાવમાં હે એમ ન્યાય તળાવ છે ને તળાવે રાખતે હું ગિરનાર ઉપર મૂક દે પ્રકાશ તો પડે હા હે લાઈટ જુનાગઢ હા જોઈ જુનાગઢ વાળાને એની તો લાગી આપણી વાડીએ જ રાખી હોય તો નહીં આપણી ઘરે જ રાખી તો લાઈટ વહી જાય તો કઈ માથા કૂટ જ તો નહીં તું ઘરે છો એટલે ચાંદા જેવી જ છો તું આ ચાંદા મામા નથી આખો દી અમારે પ્રકાશ જ થાય સૂરજની લાઈટ રોશની દેખાય ની ચાંદા મામા દેખાય તમને અસલી એવું જ હોય પ્રતિબિંબ કહેવાય એને પ્રતિબિંબ સારું થયું તે કીધું અમને તો કઈ ભણ્યા નહોતા અમે બપોર લગીને ભણવા ગયા ને બપોર પછી નદીમ ના આવ્યા જો ઓલા છોકરાને કેટલી મજા આવી ભયો જાય ને ઈ ઈ આમાં ક્યાંથી જાહે આમ આખો થઈ ગયો હજી આમ આગળ બાકી છે જાવું છે હાલ 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 જો અહીંયા કેવું મસ્ત નું રહસ્ય જો આ બધું કેવું છે જો આ કોણ આયલું આવે આ તો ઓલા પુડલા વાળા ભાઈ છે તમને કહું હા આ તળાવની પાડ કહેવાય તમને ખબર હે જામનગરની તળાવની પાડ તળાવ તળાવ હા કે તળાવ 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 છે તળાવ હા હા છે અમાર ભાષામાં તળાવ કહેવાય તમને કહેતા હોય અમને જ ન ખબર પડતી હોય એવી કઈ અનાયન પાડી કહેવાય અને ઓલું બાવ કેમ હતું બાવ જો અહીંયા આગળ રમે છે આપણે હાલ આમ ફરતો હે ને આ 3 કિલોમીટરનો રાઉન્ડ છે કોણ પહેલા પૂરો કરે ને એને 500 રૂપિયા ઇનામ દઉં હાલો અહીં આવી જાવ જામનગર હાલો હાલો જામનગર જ છે આય પછી આય કે 500 રૂપિયા દીધા છે દોડવાનું 500 હાટું તમે બે કટકાઈ કાસા કાઢી નાખશો એવું લાગે છે હે નથી લાગતું એવું ઠંડી લાગે ઠંડી ના લાગે પણ મને એક જ વિચાર આવે બે ચાંદા મામા કેમ છે અહીંયા એ ઈ પછી સંશોધન કરજો પેલા 3 કિલોમીટરનો રાઉન્ડ પૂરો કરો ઇનામ જોતા હોય તો અહીંયા આવી જાવ જામનગર હા જામનગર આવી જાઓ હા બધા મિત્રો અમારા કુંજ એવું કહે છે કે 500 રૂપિયા જોતા હોય તો જામનગર થી કોણ વિડિયો જોવો છે કોમેન્ટ કરજો ને તળાવ કોણે જોયો ને ખાસ કોમેન્ટ કરજો હા અમે આવ્યા છે તમારા રૂડા આવ્યા જામનગરમાં નાનકડા નાનું નથી કેવડું મોટું છે એટલે નાનું જ કહેવાય આ નાનું નાગનું બચ્ચું કહેવાય એ ના જામનગર ના તો બહુ મોટું છે હવે એટલે ત્યાં નથી ચડવું હાલ 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 આ ફૂલઝાડ બહુ સારા છે આપણે લઈ ગયા હોય તો આપણી ઘરે એમ લઈ જવા જ અહીંયા તું અંદર આવી કેટલી ટિકિટ લીધી 10 રૂપિયા ટિકિટ લીધી ને 10 રૂપિયા હા. only for 10 રૂપિયા હા તો એમ લઈ જવા ન દે કઈ થયો અહીંથી તમારું કાંઈ લઈને નહીં આવવાનું અહીંથી કાંઈ લઈ નહીં જવાનું એમ આપણે વેબ ફોન ને એવું નહીં લઈને આવવાનું નહીં અહીંયા તમે કચરો કરો ને તમે કચરો કરો તો અહીં મને ભૂખ લાગી હવે તો અહીંયા માણસો બધા જમીન વોકિંગ કરવા આવે શું કરવા આવે વોકિંગ કરવા પણ આ જો કેટલું સરસ છે વાહ હવે જો પાણી દેખાણું એટલે ચાંદા મામા ગયા હવે જ નથી દેખાતા જો એ ચાંદા મામા વહી ગયા કઈ રીતે નહીં આમ જો મેં વાત કરી નહોતી આગળ કે આપણે જુનાગઢ લઈ જાવ એટલે ઈ ટ્રેનમાં બેસીને જુનાગઢ જશે જામનગર થી હા જામનગર થી ટ્રેનમાં બેસવા વઈ ગયા સ્ટેશને એ ભાભી ચાંદા મામા ગાયબ થઈ ગયા જુનાગઢ વહી ગયા જો તમે કીધું ને હા અમે કીધું ને તો જુનાગઢ વહી ગયા જો દેખાતા જ નથી આ જુનાગઢ જામનગરનું મ્યુઝિયમ છે દીવની જેલ જેવું લાગે ને અમે દીવ નથી એકચ્યુઅલીમાં અમે જામનગર છીએ એમ નહીં આપણે આમાં નાવા જાવ હોય તો ભાઈ તો તારે બધે નાવા જ જવું હોય ઘરે નાશો માછલા હા એમ માછલા કાચા તારા બ્લેડ કટકા કાઢી નાખશે માછલા આટું કેમ કઈ છળ નો લાવ્યા અહીંયા નો લાવવા દે મને એવું એ પગ નથી નાખવો આ જો પગ નાખે હલવાઈ જાય પછી મને ન કહેતા હોય કઈ હા તો હું વઈ જાઉં તો માછલા મોટું થઈ જાય ને હા
કાચા કાચા બે કટકા કાઢી દે છે તારે મિત્રો મને જોતી હક ન જોતી નો જોતી બેન તો હું આમાં કૂદી જાઉં પણ તારે ક્યાં ન કરે જોતી કે ન જોતી તારે મેન્ટલ હોસ્પિટલમાં જવાનું જ છે ને તે હોસ્પિટલ વાળાને જોતી હોય ને હાલ ને ભાઈ